હવે જોઈ લઈએ આ જ સેમ એનાલિસિસ આપણી ત્રિઘાત બહુપદી માટે. દ્વિઘાત બહુપદી થોડું આપણે ડિટેલમાં જોયું કારણ કે બધા ક્વેશ્ચન એના ઉપર જ છે, જ્યારે ત્રિઘાત બહુપદીના એટલા બધા સવાલ નથી, એટલા બધાને ઓલમોસ્ટ નથી ક્વેશ્ચન. તો તે જસ્ટ આપણે જાણકારી માટે સમજશું કે શું છે ત્રિઘાત બહુપદી. ત્રિઘાત બહુપદી, બહુપદીનો ઘાત શું હશે? 3. તો પહેલા હું લખી દેવાનું પ્રમાણિત સ્વરૂપ શું બનશે મને? શું થશે પ્રમાણિત સ્વરૂપ? px બરાબર ax નો ઘન bx સ્ક્વેર વત્તા cx વત્તા d. ત્યારે જ તે ઘાત 3 થઈ કે નહીં? અને અહીં શું શરત હશે કે ABCD બધા તમારા કોઈ વાસ્તવિક સંખ્યા હશે અને આ ડિફાઇન્ડ ક્યારે તમે કહી શકશો આ ત્રિઘાત છે? જ્યારે x³ નો જે સહગુણક છે તે 0 ના હોય. તો આ થઈ ગયું એનું પ્રમાણિત સ્વરૂપ. બરાબર. અહીં શૂન્યો જે છે આપણે સોલ્વ નથી કરતા કારણ કે અત્યારે સોલ્વ કરવું એ ધોરણ 10માં ત્રિઘાત બહુપદી સોલ્વ કરવાનું નથી આવતું. તો આના જે શૂન્યો કેટલા હશે? વધુમાં વધુ 3 હશે. હું કહી દઉં આલ્ફા બીટા ગામા જે છે તે મારા 3 0 છે, જે આપણે હમણાં લખેલું ને આલ્ફા બીટા ગામા. તો એ 3 જે છે તે છે આના માની લો 0. હવે આપણે જોઈએ આનો ગ્રાફ કયા પ્રકારનો આવશે, આલેખ કેવો હશે? તો આનો જે આલેખ છે તેનો આકાર હોય છે સર્પાકાર, સાપ આકારનો હોય છે. સાપ આકાર મતલબ આનો આલેખ પણ કોઈ આપણે દોરવાનો નથી. ઓકે, ત્રિઘાત બહુપદીનો. તો આ પ્રકારનો કંઈક હશે, સાપ આકારનો કંઈક ગ્રાફ હશે. વધીને વધી એ 3 બિંદુમાં જ એક્સ એક્સિસને છેદી શકે. જે 3 બિંદુમાં તે છેદે છે તે 3 બિંદુને કહેવાય એના શૂન્યો. તો આવો કંઈક આકાર આલેખ હશે ત્રિઘાત બહુપદીનો. અને કેટલા શૂન્યો આપણે કહી શકીએ? તો કે જેમ આપણે લખ્યું હતું ત્રિઘાત બહુપદીને વધુમાં વધુ 3 શૂન્યો મળશે. બરાબર. ત્રિઘાત બહુપદીનો આટલું બધું ડિટેલમાં લખવાની જરૂર નથી કારણ કે આનો આલેખ જે છે તે ધોરણ 11-12ના લેવલ પર આવે છે, અત્યારે ધોરણ 10માં જરૂર નથી. હવે શૂન્યોનો સરવાળો, શૂન્યોનો ગુણાકાર, આમાં પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તે રિલેશનનો આપણે ડેફિનેટલી ઉપયોગ કરીશું, તો તે લખી દઈએ. જે શૂન્યોનો સરવાળો છે ત્રિઘાત બહુપદીનો તે શું થશે? શૂન્યોનો સરવાળો, જેમ અહીંયા દ્વિઘાતમાં આપણે કીધેલું 2 શૂન્ય હતા તો આલ્ફા વત્તા બીટા કરેલું. અહીં કેટલા શૂન્ય છે? 3 શૂન્ય છે. તો મારે લખવું પડશે આલ્ફા વત્તા બીટા વત્તા ગામા. તે શૂન્યનો સરવાળો એ જ થશે માઇનસ બી ના છેદમાં એ. બી એ શું છે તે તમારે અહીં જે પ્રમાણિત સ્વરૂપ લખ્યું એમાં જોવાનું. તો અહીં હું જોઉં બી શું છે? જે x² છે એનો સહગુણક, અને એ શું છે? x³ નો સહગુણક. તો એ જ વસ્તુ લખી દઈએ કે શું થશે? માઇનસ x² નો સહગુણક ભાગ્યા x³ નો સહગુણક. કે આના ક્વેશ્ચન છે તો જ્યારે ઉદાહરણ ને બધું સોલ્વ કરીશું ત્યારે વધારે ક્લિયર થશે. પછી હવે આલ્ફા વત્તા બીટા વત્તા ગામા મેં કર્યું. શૂન્યનો ગુણાકાર પણ હું લખી શકું. એ શું થશે? એની પહેલા આવશે બંને શૂન્યોના ગુણાકારનો સરવાળો. બંને બે શૂન્યોના ગુણાકારનો સરવાળો. ઓકે, તો આ વસ્તુ શું થશે? 2 શૂન્ય એક સાથે લો, આલ્ફા બીટા એનો ગુણાકાર કરો. પછી બીજા 2 લીધા, માની લો બીટા ગામા, અને ત્રીજું પેર બની શકે ગામા ગુણ્યા આલ્ફા. એની સિવાય બીજું કોઈ નહીં બની શકે. આના બરાબર મળશે સી ભાગ્યા એ. સી શું છે? તો કે જો તમે પ્રમાણિત સ્વરૂપમાં જોવો, સી જે છે તે છે અહીં જો x નો સહગુણક. તો સી એ x નો સહગુણક, તો અહીં લખી દઈએ x નો સહગુણક
ભાગ્યા એક્સ સ્ક્વેર નો સહગુણક અને જે ત્રીજો પોઈન્ટ છે તે છે શૂન્યનો ગુણાકાર. ત્રણેય શૂન્યને જો હું સાથે લઈને ગુણાકાર કરું તો તે શું મળશે? આલ્ફા ગુણ્યા બીટા ગુણ્યા ગામા તેના બરાબર થશે માઇનસ ડી ના છેદમાં એ. તો ડી શું છે તમારું અચળ પદ, અહીં માઇનસ સાઇન છે આગળ, અને એ શું છે એક્સ સ્ક્વેર નહીં, અહીં એક્સ ક્યુબ. બરાબર, તો આ થઈ ગયું આ રિલેશન. આને યાદ રાખવાની જો હું એઝ અ ટ્રીક કહું કે યાદ તો રાખવું જ પડશે દ્વિઘાત ત્રિઘાત સુધી, પણ સિમ્પલ છે. દ્વિઘાત બહુપદી વધીને વધીને બે શૂન્ય મળે આલ્ફા બીટા. તો પહેલા તમે શું લખશો ને, જેટલા પણ શૂન્યો છે એક વસ્તુ એક ટાઈમે લો. તો આલ્ફા એકલો લીધો, બીટા એકલો લીધો, બંનેને ઉમેરી દીધા તો મને મળી ગયું આલ્ફા વત્તા બીટા, જેને હું કહું શૂન્યોનો સરવાળો. આ જે જમણી બાજુની વસ્તુ છે માઇનસ બી ભાગ્યા એ સી ભાગ્યા એક પેટર્ન ફોલો કરે છે. શું છે તે પેટર્ન? તમારી ત્રિઘાત બહુપદી છે તો જે હાઈએસ્ટ પદ છે એક્સ સ્ક્વેર એનો સહગુણક શું છે એ હંમેશા છેદમાં જ જશે. અને પ્લસ માઇનસ ઓલ્ટરનેટલી ચેન્જ થશે કે એકવાર માઇનસ બીજી વાર પ્લસ. તો પહેલું જે પદ મળ્યું એ તો છેદમાં જવાનો, તો અહીંયા મારે શરૂઆત કરવી પડશે બી થી. તો પહેલા આવશે માઇનસ, તો માઇનસ બી ભાગ્યા એ પહેલી વસ્તુ. બીજી વસ્તુ બી આપણે યુઝ કરી લીધું, હવે સી વધ્યો, એકવાર માઇનસ મૂક્યું તો બીજી વાર પ્લસ આવશે, તો એ બની ગયું સી ભાગ્યા એ. યાદ રાખવા માટે જસ્ટ, બરાબર. તો આ થઈ ગયું શૂન્યનો સરવાળો. એના પછી શું થયું, અહીંયા આપણે એક વસ્તુ એક ટાઈમે લીધી હતી એને ઉમેરી હતી. હવે બંને વસ્તુ એક ટાઈમે લઈ લો, એને ગુણો પછી ઉમેરો, તો આલ્ફા ગુણ્યા બીટા થઈ ગયું. અહીંયા ત્રિઘાતમાં શું થશે એ જ વસ્તુ, ત્રણ શૂન્ય છે આલ્ફા બીટા ગામા, બરાબર. તો પહેલા એક ટાઈમે એક શૂન્ય લઉં છું અને એને ઉમેરું છું તો મને મળશે આલ્ફા વત્તા બીટા વત્તા ગામા, જે મને મળ્યું આ. જે હાઈએસ્ટ સહગુણક છે તે છે એ, તે જશે હંમેશા છેદમાં. તો આપણે શરૂઆત કરીએ બી થી, પહેલા આવશે માઇનસ સાઇન, તો એ આલ્ફા વત્તા બીટા વત્તા ગામા મને મળી ગયું માઇનસ બી વાય, બરાબર. તે જ રીતે પછી શું કરીએ કે પહેલા આપણે એક ટાઈમે લીધું, તો હવે બે ને એક ટાઈમે લો, એની જોડ બનાવો ને એને ઉમેરો. તો આલ્ફા બીટા એક ટાઈમે લીધું, એનો ગુણાકાર મળ્યો આલ્ફા ગુણ્યા બીટા, બીટા ગુણ્યા ગામા, અને હવે પહેલું અને છેલ્લું લઉં તો આલ્ફા ગુણ્યા ગામા, એના ત્રણેયના ગુણાકારને ઉમેરી દીધું. તો એ મને શું મળ્યું, મેં માઇનસ બી બાય તો લખી દીધું. તો હવે આ પદ ત્યાં માઇનસ લખ્યું હતું તો હવે પ્લસ લખશો સી ભાગ્યા એ. પછી શું કરીએ, બે એક ટાઈમે લીધા હતા, હવે જેમ એટલે મેં ત્રણેય એક ટાઈમે લઈ લીધા એનો ગુણ્યા, તો પછી તો કઈ વધ્યું જ નહીં. તો એ મને મળી ગયું ત્રણ શૂન્યનો ગુણાકાર. તો એમાં શું કરશું, સી ભાગ્યા એ લખ્યું હતું એમાં માઇનસ નહોતો, તો હવે ડી માટે પાછો માઇનસ લેવો પડશે, તો એ બનશે માઇનસ ડી ભાગ્યા એ. મતલબ સ્ટાર્ટ કરો માઇનસ થી, એના પછીનામાં પ્લસ, એના પછીનામાં માઇનસ, માઇનસ પ્લસ ઓલ્ટરનેટિવલી ચેન્જ થશે. અને આ જે ડાબી બાજુની વસ્તુ છે તે એક ટાઈમે એક વસ્તુ લો એને ઉમેરો, એ રીતે જસ્ટ યાદ રાખવા માટે, બરાબર. તો આ આટલું ઇમ્પોર્ટન્ટ છે ત્રિઘાત બહુપદી માટે. આના પરથી હું એમ જનરલાઇઝ કરી શકું તો ત્રિઘાત બહુપદી પૂરી. થોડાક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ જસ્ટ લખી દઈએ. પહેલો પોઈન્ટ, જો તમારી બહુપદી n ઘાત વાળી છે તો કોઈ n ઘાત વાળી બહુપદીને કેટલા શૂન્ય હોઈ શકે, વધુમાં વધુ n શૂન્ય હોઈ શકે. વધુમાં વધુ n શૂન્ય હોઈ શકે, બરાબર. n ઘાત છે, n મતલબ કોઈ પ્રાકૃતિક સંખ્યા છે. n જે છે તે કોઈ પ્રાકૃતિક સંખ્યા છે. તો અહીં લખી દઉં n એ પ્રાકૃતિક સંખ્યા છે. બીજો એક પોઈન્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ, આના ઉપરથી માર્ચ 2024માં એક ક્વેશ્ચન પણ આવેલો, હેતુલક્ષી ક્વેશ્ચન, કે દ્વિઘાત બહુપદી ઉપર છે. જો આલ્ફા અને બીટા
એ તમારી દ્વિઘાત બહુપદી આપણે લખી દઈએ px બરાબર ax સ્ક્વેર વત્તા bx વત્તા c ના શૂન્ય હોય અને આમાં બે સબ પોઈન્ટ છે. પહેલો પોઈન્ટ, જો આલ્ફા તથા બીટા પરસ્પર વિરોધી સંખ્યા હોય તો b બરાબર 0 થશે. બરાબર? શું કામ આવું થાય? કે આની જો સાબિતી હું સિમ્પલ સમજાવું, સાબિતી તમારા જાણકારી માટે કે શું કામ આવું થશે. આલ્ફા અને બીટા પરસ્પર વિરોધી સંખ્યા છે. પરસ્પર વિરોધીનો મતલબ શું? માની લો તમારી આલ્ફાની કિંમત જે છે તે 2 છે, તો બીજી જે કિંમત હશે બીટાની તે શું હશે? -2 હશે. તો જ એને વિરોધી સંખ્યા કહેવાય. મતલબ હું એમ કહી શકું કે આલ્ફા બરાબર હું -બીટા લખી શકું. એનો જ મતલબ થયો વિરોધી સંખ્યા. બરાબર? આલ્ફા અને બીટા વિરોધી સંખ્યા છે, મતલબ આ થયો. હવે જો આ વિરોધી સંખ્યા છે, તમને ખબર છે શૂન્યનો સરવાળો જે છે તે આપણે શું લખીએ છીએ? -b ના છેદમાં a. શૂન્યનો સરવાળો હંમેશા શું થાય? -b ભાગ્યા a. બરાબર? એના બરાબર શું હું લઈ શકું? -b ભાગ્યા a. તો હું એમ કહી શકું આના ઉપરથી, ધ્યાનથી જવાબ આપજો. આલ્ફા અને બીટા બંને સેમ છે. આલ્ફા વત્તા બીટા, અને આપણને શું ખબર છે? આલ્ફા અને બીટા વિરોધી સંખ્યા છે, એટલે આલ્ફા બરાબર હું -બીટા આના ઉપરથી લખી શકું છું. તો હું આલ્ફાની બદલે જો હું -બીટા લખી દઉં અને બીટા એમ જ રાખી દઉં, તો મને આ તો મળી ગયો 0. આ વસ્તુ 0 થયું શું? તમારો શૂન્યનો સરવાળો. બરાબર? શૂન્યનો સરવાળો મને મળી ગયો 0. અથવા આ રીતે લખી દઈએ, અહીંયા મેં આલ્ફાની બદલે ખાલી -બીટા મૂકી દીધું. અને જો તમારે પરિણામ 1 કેવું હોય તો એમ કહી દો. આના બરાબર જમણી બાજુ આપણે કઈ ચેન્જ નથી કર્યું, એ -b ભાગ્યા a જ છે, કારણ કે 1 ઉપરથી. તો આ વસ્તુ થઈ ગઈ 0 બરાબર -b ભાગ્યા a મળ્યો છે. એનો મતલબ શું થઈ ગયો? કે b જે છે તે તમારો હશે 0. ત્યારે જ આ વસ્તુ પોસિબલ છે. સાબિતી તમારી જાણકારી માટે કે આ રીતે તે આવ્યું છે. હવે જે 2024માં જે સવાલ આવેલો તે આ બીજા પોઈન્ટ ઉપરથી આવેલો, કે જો આલ્ફા તથા બીટા પરસ્પર વ્યસ્ત સંખ્યા હોય તો તમે c બરાબર a લખી શકો. તો c બરાબર a થશે. આને હું કઈ રીતે સાબિતી કરી શકું? તો આલ્ફા બીટા પરસ્પર વ્યસ્ત છે. મતલબ શું છે? કે વ્યસ્ત મતલબ તમારી માની લો આલ્ફાની કિંમત છે 2, તો એની વ્યસ્ત સંખ્યા થશે 1/2. તો આલ્ફા બરાબર હું 1/બીટા લખી શકું, કારણ કે આલ્ફા અને બીટા વ્યસ્ત છે. મતલબ કે જો આલ્ફા બરાબર k હશે તો બીટા બરાબર 1/k થશે. તો હું એમ કહી શકું કે આલ્ફા બરાબર 1/બીટા, કે બીટાનો પાછો 1/માં લખશો ત્યારે તમને k મળશે. આ વસ્તુ મને જસ્ટ ખબર પડી આના ઉપરથી. તો આપણે ચલો હવે જોઈએ. હવે મને આલ્ફા બરાબર 1/બીટા છે, તો અહીંયા હું આલ્ફા ગુણ્યા બીટા વાપરું. આલ્ફા ગુણ્યા બીટા એટલે શૂન્યનો ગુણાકાર. જે દ્વિઘાત માટે મને ખબર છે c ભાગ્યા a મળે. બરાબર? આલ્ફા ગુણ્યા બીટા, આલ્ફાની કિંમત હું મૂકી દઉં છું 1/બીટા ગુણ્યા આ બીટા એમ જ બરાબર c ભાગ્યા a. આ મેં લખ્યું પરિણામ 1 પરથી. હવે તમે જોઈ શકો છો બીટા બીટા થઈ ગયા કેન્સલ. તો તમને શું મળ્યું?
1 બરાબર સી ભાગ્યા એ, મતલબ કે સી બરાબર એ. તે તો તમારે સાબિત કરવું હતું. તો આ થઈ ગયો સેકન્ડ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. તો આ બંને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. હવે જે થર્ડ વસ્તુ છે તેને આપણે યુઝ કરીશું દ્વિઘાત અને ત્રિઘાત બહુપદી લખવા માટે. બરાબર? કઈ રીતે આને ઉપયોગ કરીશું? તો ઈઝી જ વસ્તુ છે. જો આલ્ફા બીટા શૂન્ય હોય તો તે દ્વિઘાત બહુપદી નું પ્રમાણિત સ્વરૂપ તમે કઈ રીતે લખી શકો? px બરાબર a ગુણ્યા x સ્ક્વેર ઓછા આલ્ફા વત્તા બીટા ગુણ્યા x વત્તા આલ્ફા ગુણ્યા બીટા. કે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાની વસ્તુ છે. શું કેમ આવું લખ્યું? તો તમે આ જસ્ટ સાબિતી તમારા માટે આપું છું અથવા તો અહીંયા લખી દઈએ. સાબિતી હું જ્યાં જ્યાં પણ લખું છું તે જસ્ટ તમારી ઇન્ફોર્મેશન માટે છે. એનસીઈઆરટી માં આપેલી નથી, એક્ઝામમાં આ વસ્તુ નથી પૂછાવાની. બરાબર? આપણને ખબર છે જો દ્વિઘાત બહુપદી છે એના શૂન્યોનો સરવાળો શું થશે? માઇનસ બી ના છેદમાં એ. તો આલ્ફા વત્તા બીટા બરાબર હું માઇનસ બી મૂકું, આગળ એક બીજું માઇનસ છે તો બની ગયું વત્તા બી ના છેદમાં એ ગુણ્યા એક્સ. આલ્ફા ગુણ્યા બીટા મળે સી ભાગ્યા એ. હવે એને હું અંદર ગુણી દઉં તો મને મળી ગયું ax સ્ક્વેર વત્તા bx વત્તા સી, જે મારી દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ છે. તો એના ઉપરથી તો આપણે આ લખ્યું છે. તો આ ખાલી તમારી જાણકારી માટે છે. બરાબર? કે કઈ રીતે આ આવ્યું. આના ઉપરથી સ્વાધ્યાય 2.2 માં ક્વેશ્ચન છે. તો જ્યારે ક્વેશ્ચન કરીશું ત્યારે આ વસ્તુ વધારે ક્લિયર થશે. અહીં એ મતલબ કોઈ એક રિયલ નંબર તમે ગુણો છો તો એની બદલે કે પણ લઈ શકો છો. એની બદલે કે પણ લઈ શકીએ. અને લાસ્ટ પોઈન્ટ, જો ત્રિઘાત બહુપદી મારે લખવી હોય, આલ્ફા બીટા ગામા શૂન્ય છે, ત્રિઘાત બહુપદી લખવી છે, શૂન્ય હોય તો તે ત્રિઘાત બહુપદી કઈ થશે? px બરાબર a એક્સ સ્ક્વેર ઓછા આલ્ફા વત્તા બીટા વત્તા ગામા એક્સ વત્તા બે શૂન્યના ગુણાકારનો સરવાળો આલ્ફા બીટા બીટા ગામા ગામા આલ્ફા એક્સ ઓછા આલ્ફા બીટા ગામા. તો આ થશે તમારી ત્રિઘાત બહુપદી. અહીં પણ સેમ વસ્તુ કે આને પણ જેમ પાછળની વસ્તુમાં તમે આ બધાની કિંમત મૂકી તે કિંમત મૂકીને ચેક કરી શકો છો. કઈ રીતે ચેક કરશો? આલ્ફા વત્તા બીટા વત્તા ગામાની કિંમત આપણને ખબર છે. શું થાય છે? આલ્ફા વત્તા બીટા વત્તા ગામા. અહીંયા આપણે લખ્યું માઇનસ બી ભાગ્યા એ, તો આની બદલે હું માઇનસ બી ભાગ્યા એ. આની કિંમત મને ખબર છે થઈ સી ભાગ્યા એ મૂકી દઉં અને આલ્ફા બીટા ગામાની કિંમત માઇનસ ડી ભાગ્યા એ મૂકું. એને અંદર મલ્ટીપ્લાય કરીશ તો મને જે લાસ્ટમાં બહુપદી મળશે કઈ મળશે? આ મળશે ax ક્યુબ વત્તા bx સ્ક્વેર વત્તા cx વત્તા ડી. તો આના ક્વેશ્ચન જ્યારે કરીશું એ વસ્તુ વધારે ક્લિયર થશે. તો આની સાથે આ ચેપ્ટરના બધા જ કન્સેપ્ટ પૂરા થાય છે.